થઈ ગયા દીપાબેન. ભરૂચ શહેરની સોસાયટીઓમાં ઘણા સમયથી નકલી કિન્નર બની લોકોના મકાનોમાં ઘૂસી તેમનું વશીકરણ કરી તેમની પાસેથી રૂપિયા પડાવી લેતા હોવાની બૂમો ઉઠી હતી. આ મામલે ભરૂચ શહેરમાં રહેતા અસલી કિન્નર સમાજના લોકોને જાણ થતાં જ તેઓએ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં અરજી આપીને જાણ કરી હતી. મળતી માહિતી અનુસાર તવરા માર્ગ પર આવેલી શુભમ વેલી સોસાયટીમાં નકલી કિન્નરોનો વેશ ધારણ કરીને એક વ્યક્તિએ પ્રવેશ કર્યો હતો, જેથી આ જ સોસાયટીમાં રહેતા અંકુર ધોરાવાલાએ તેને રોકી પૂછપરછ કરીને ક્યાં જવું છે તેમ પૂછ્યું હતું. તેથી નકલી કિન્નરે આ સોસાયટીમાં કોઈના ઘરે બાળકનો જન્મ થયો હોય જેથી તેમના ત્યાં જવું છે, ત્યારે અંકુર ધોરાવાલાએ અહીંયા એવું કોઈ નથી, તમે અહીંયાથી જતા રહો તેમ કહેતા જ તે અચાનક ભાગવા લાગ્યો હતો, જેથી અંકુરે ચોર ચોર કરીને બૂમાબૂમ કરતા આસપાસના લોકોએ ભાગી રહેલા નકલી કિન્નરને ઝડપી પાડ્યો હતો. અમારા ત્યાં 2 દિવસથી સોસાયટીના દરેક ગ્રુપમાં મેસેજ પડતો હતો કે એક વ્યક્તિ નકલી કિન્નર બનીને લોકોના ઘરે આવીને છેતરપિંડી કરે છે. આજ સવારે અમારી સોસાયટીમાં જે ભાઈનો પ્રવેશ થયો અને જોયું, દેખાતું એવું લાગ્યું કે આ ભાઈ એ જ છે. એટલે મેં તરત એમને પૂછ્યું કે ભાઈ તમે શેના માટે આવ્યા છો? તો એમને મને એવું કીધું કે અહીંયા આગળ કોઈના ઘરે છોકરો આવ્યો હોય કે કઈ પ્રસંગ હોય ને તો હું એના માટે લેવા માટે આવી છું. તો મેં ના પાડી કે ભાઈ અહીંયા આગળ કોઈના ઘરે છોકરો પણ નથી આવ્યો અને કશું પણ છે ને તમે અહીંયાથી સોસાયટીમાંથી જતા રહો. હજુ હું આટલું બોલું છું ત્યાં સુધીમાં તો એ અમારા ગેટ પરથી એકદમ જાણે કે ચોર ભાગતો હોય ને એમ દોડતા દોડતા ભાગ્યા. એટલે મને તરત શક ગયો, એટલે મેં ચોર 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 એમ બૂમ કરતો મારા ગેટ પર ભાગ્યો. મારી સાથે બીજા ભાઈઓ હતા એટલે રોડ પર ભાગ્યા. રોડ પર જોયું કે આ ચોર છે એટલે ઘણા પબ્લિક જોતામાં ભેગું થઈ ગયું ને એ ભાઈ રોકાઈ ગયા કે હવે મને આ લોકો પકડી લીધો તો મને મારશે. એટલે તાત્કાલિક એ ભાઈને પકડીને અમે અમારા સોસાયટીના બાકડા પર બેસાડી દીધો. તો બીજી તરફ સમગ્ર મામલાની જાણ ભરૂચ શહેરના વેજલપુર વિસ્તાર સ્થિત કિન્નરોના અખાડાના અસલી કિન્નર સમાજને થતાં જ તેઓ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા, જ્યાં નકલી કિન્નરનો વેશ ધારણ કરીને આવેલા શખ્સનો ઉઘડો લીધો હતો. અસલી કિન્નરોએ નકલી કિન્નરને બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો. આ દરમિયાન તે વ્યક્તિ બેભાન થઈ જતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટના દરમિયાન મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. કિન્નરોના અખાડાના દીપક કુંવર માસીએ લોકોને આવા નકલી કિન્નરોથી સાવધાન રહેવા અપીલ કરી હતી અને કોઈપણ આવા નકલી કિન્નર દેખાય તો તાત્કાલિક પોલીસ અથવા તેમનો સંપર્ક કરવા જણાવ્યું હતું. ત્યારે હાલ તો ભરૂચ સી ડિવિઝન પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. અને મારા ભરૂચના દુનિયાને મારે એવું જ કહેવું છે કે તમે બધા આવી રીતે સાવધાન રહેજો અને તમારા ઘરમાં કોઈને ઘાલતા નહીં કે ફરી તમને કોઈ છેતરી જાય. બધા તમે સાવધાન રહેજો અને આવી રીતે અલર્ટ રહેજો અને અમારા બધાના કોન્ટેક્ટમાં રહેજો. એ કોઈ સોસાયટીમાં ગયા હશે પાછા છેતરપિંડી કરવા માટે, તો એ લોકોએ જે આ ન્યૂઝ તરફે જે એમને જે ફોટા મળેલા એ ફોટા ચેક કરીને એ લોકોએ કર્યું કે ના આ નકલી જ છે એમ કરીને બૂમાબૂમ કરીને પછી છોકરાઓએ બધા એમને પકડી લીધા અને પકડીને બેસાડી દીધા.